નમસ્કાર મિત્રો, હું છું તરાલ અજીત. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશનના માધ્યમથી શાળા કક્ષાએ શિક્ષક મિત્રો કઈ રીતે ઈ કેવાયસીનું કામ કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. સો લેટ્સ સ્ટાર્ટ વિડીયો. સૌ પ્રથમ શાળા કક્ષાએ વિદ્યાર્થીનું ઈ કેવાયસી કરવા માટે રેશન કાર્ડની અંદર સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે. પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ ત્યાં સર્ચ બોક્સની અંદર તમારે ટાઈપ કરવાનું રહેશે પીડીએસ ગુજરાત પ્લસ. એટલે તમને આવું જે સિમ્બોલ દેખાશે તે તમારે તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે. એકવાર સોફ્ટવેર એપ્લિકેશન તમારી ફોનની અંદર ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓપન લખેલું અહીંયા આવશે. હવે ત્યાંથી તમારે ઓપન કરી લેવાની છે એપ્લિકેશન. ત્યારબાદ અહીંયા એસએસઓ આઈડી અને પાસવર્ડ એ આપણે જે મામલતદાર ઓફિસની અંદર અથવા તો ગ્રામ પંચાયતની વીસી જે હોય એમના માટે છે, પરંતુ આપણે સ્કૂલ કક્ષાએ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન લિંક કરવું હોય કેવાયસી તો આપણે અહીંયા લોગિન એઝ સ્કૂલ યુઝર તરીકે નીચે જે આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે. હવે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સ્કૂલની આઈડી નાખવાની પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા સ્કૂલ આઈડી અને શિક્ષકનો મોબાઈલ નંબર નાખવાનો છે. તો એ અહીંયા આપણે એન્ટર કરીએ. એકવાર તમારું સ્કૂલ આઈડી એટલે કે તમારો યુડાયસ કોડ સ્કૂલનો જે છે તે નાખવાનો છે અને મોબાઈલ નંબર નાખાઈ જાય એટલે તમારે અહીંયા જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે થોડી વાર રાહ જોવું અને ત્યાર પછી તમારા ફોનની અંદર એક ઓટીપી આવશે. તમે અહીંયા જોઈ શકો કે મારી ફોનની અંદર ઓટીપી આવી ગયો છે અને અહીંયા અલાઉ પીડીએસ ગુજરાત ટુ રીડ ધ મેસેજ બિલો એન્ડ એન્ટર ધ કોડ. તો ત્યાં અલાઉ કરવાનું છે. અહીંયાથી હું કોપી કરી લઈશ અને અહીંયા પેસ્ટ કરી દઈશ. પેસ્ટ કરશો એટલે તરત જ નેક્સ્ટ પેજ રિફ્રેશ થઈ રીડાયરેક્ટ થશે. હવે એક વખત તમે લોગિન થઈ જશો એટલે તમને આ રીતના ઓપ્શન જોવા મળશે. અહીંયા ટુ ડેઝ રેકોર્ડ એટલે કે અત્યારે તમે જે આજના જે એન્ટ્રી કરી હોય તે તમને બતાવશે. અહીંયા 100 ડિટેલ એટલે કે કેટલા તમે વિદ્યાર્થીનું ઈ કેવાયસી કર્યું છે તે બતાવશે. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો હોમ, આધાર, પ્રોફાઇલ અને એક્ઝિટના ઓપ્શન છે. તો અહીંયા આપણે આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે. હવે આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા વાઇલ યુઝિંગ ધ એપ એને પરમિશન આપવાનું છે. ત્યારબાદ લોકેશન એનેબલ કરવાનું છે. હવે લોકેશન એનેબલ કરશો એટલે એનેબલ કરી અને આપણે બેક જવાનું છે. બેક ગયા બાદ તમારે અહીંયા ડાઉનલોડ આધાર ફેસ આઈડી એપ એના ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ અહીંયા ઇન્સ્ટોલ કરવાની છે. મારે ઇન્સ્ટોલ કરેલી છે એટલે અનઇન્સ્ટોલનો ઓપ્શન આવે છે, પરંતુ તમારા કેસની અંદર સૌ પ્રથમ વખત હશો તો તમારે ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે. હવે ઇન્સ્ટોલ કર્યા બાદ આને ઓપન નથી કરવાની પણ બેક જઈને પાછું આપણે એપ્લિકેશન ઉપર આવવાનું છે અને અહીંયા ગેટ કાર્ડ ધ ડિટેલ એના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એના ચેકબોક્સની અંદર ટિક કરી અને ત્યારબાદ ગેટ કાર્ડ ઉપર ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા વિદ્યાર્થીનો રેશન કાર્ડ તમારે નાખવાનો છે. એકવાર વિદ્યાર્થીનો રેશન કાર્ડ એન્ટર થઈ જાય એટલે તમારે ગેટ કાર્ડ મેમ્બર ઉપર ક્લિક કરવાનું છે. ગેટ કાર્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મારા આ કાર્ડની અંદર ટોટલ 4 મેમ્બર છે. એની અંદર તમારે જે વિદ્યાર્થીનું પહેલાં તો અહીંયા બતાવશે કે આધાર જે કાર્ડ લિંક હોય, રેશન કાર્ડને આધાર કાર્ડ લિંક હોય તો આધાર યસ બતાવશે અને ઈ કેવાયસી જમણી બાજુ ડાબી બાજુ બતાવશે કે ઈ કેવાયસી થયેલું છે કે નથી. તો અહીંયા નથી થયેલું એટલે બધા નો બતાવે છે. એમ દરેક સભ્યનું અહીંયા નામ અને ઈ કેવાયસી થયેલું છે કે તેનું સ્ટેટસ પણ આપણે જાણી શકીએ છીએ. હવે અહીંયા જે સભ્યનું આપણે ઈ કેવાયસી કરવાનું છે જે વિદ્યાર્થીનું, એ વિદ્યાર્થીને આપણે નામને સિલેક્ટ કરીશું અને તેનો આધાર કાર્ડ નંબર આપણે અહીંયા નાખીશું. અહીંયા મેં આધાર કાર્ડ નંબર નાખી દીધો છે. ત્યારબાદ અહીંયા ડુ આધાર સીડિંગ કાર્ડ ઈ કેવાયસી ઇન ધીસ મેમ્બર એટલે કે આ નંબર સાથે આ મેમ્બરને હું ઈ કેવાયસી આપણે કરવા માગીએ છીએ એટલે એના ઉપર આપણે ક્લિક કરીશું. ડુ આધાર એના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે ફરીવાર રિફ્રેશ થશે પેજ. અને હું ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગને સંમતિ આપું છું કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરથી રાખવાનું છે.
હવે અહીંયા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ પર ઓટીપી આવશે અને એ ઓટીપી અહીંયા નાખવાનો છે. ત્યારબાદ ઓટીપી નાખ્યા બાદ વેરીફાઈ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. એક વખત ઓટીપી નાખશો એટલે આ પ્રકારનો વિન્ડો ખુલશે અને અહીંયા તમારે લાભાર્થીની વય પસંદ કરવાની છે. જો બાળકની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય તો તેના વાલીનું નામ અને તેની સાથેનો સંબંધ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને તેમની જોડેથી ઓટીપી લેવાનો છે. મિત્રો, તમને ખાસ જણાવી દઉં કે ઓટીપી લેતી વખતે જે સંદેશ છે તે બાળકને વાંચી સંભળાવવાનો છે. જો બાળક કે વાલી સંમતિ આપે તો જ ઓટીપી તેમની જોડેથી લેવાનો છે. હવે ત્યારબાદ બાળક 18 વર્ષથી વધુ ઉંમર હોય તો તે સંદેશ આ જે ઉપર આવે છે સંમતિ સંદેશ, તો તે બાળકને વાંચી સંભળાવવાનો છે અને જો કહે તો એની જોડેથી ઓટીપી લઈ અને અહીંયા સેલ્ફ પસંદ કરી ને ઓટીપી વેરિફિકેશન માટે ક્લિક કરવાનું છે. હવે જેવું તમે ઓટીપી નાખશો એટલે આ પ્રકારનું ફેસ ઓથેન્ટિકેશનનો વિન્ડોઝ ઓપન થશે. હવે આ કેમેરો તમે બેક કે ફ્રન્ટ કેમેરો યુઝ કરી શકો છો. અહીંયા જે ઓપ્શન આપેલું છે એનું, અને આ કેમેરો જ્યારે ઓપન કરો ત્યારે તમારી પાછળ કોઈ અન્ય વસ્તુ લાઇટ કે પછી પૃષ્ઠભૂમિ કે જીવતા વગેરે અથવા તો બીજો કોઈ માણસ તમારી પાછળ ન હોવો જોઈએ. અને જો આ બધું ક્લિયર હશે તો તમને આ પ્રકારનો અહીંયા કેમેરો તમારો ઓપન થશે અને જેવો કેમેરો ઓપન થાય ત્યારે કમ્પ્લીટ સેન્ટરની અંદર આવશે તો ગ્રીન લાઇટ તમારા કેમેરાની અંદર આવે ત્યારે તમારી આંખો બ્લિંકિંગ કરવાની છે, એટલે કે આંખો બંધ અને ચાલુ કરવાની છે. અને જેવું ત્યારે તમે એવું કરશો એટલે તમારું જે ઓથેન્ટિકેશન છે તે સક્સેસફુલ થઈ જશે. હવે ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયા બાદ તમારે આધાર કાર્ડ અને રેશન કાર્ડની વિગતો તમને આમ બંને દેખાશે, આધાર કાર્ડની ઉપર અને રેશન કાર્ડની નીચે, તે તમારે જોઈ લેવાનું છે. અને ત્યારબાદ નીચે જે ગ્રીન બટનની અંદર સેન્ડ ડિટેલ ફોર અપ્રુવલ તેના ઉપર ક્લિક કરવાનું છે. સેન્ડ ડિટેલ અપ્રુવલ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે એ માહિતી તમારા મામલતદાર અથવા તો જનરલ અધિકારી જોડે જશે અને તે ચેક કરી અને વેરીફાઈ આપશે એટલે તમારા જે વિદ્યાર્થીના જે ફોન નંબર છે તેના ઉપર મેસેજ આવશે અને આમ મિત્રો તમારું કામ પૂર્ણ થાય છે. તો આ રીતે આપણે પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓનું આપણે KYC કરી શકીએ છીએ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો.